હાય ફ્રેન્ડ, તો ગુડ આફ્ટરનૂન. તો અત્યારે બપોર થઈ ગયા હતા એટલે ગુડ આફ્ટરનૂન. આપણે તો દાળ બાફવામાં કીધું ચાલો ફટાફટ મૂકી દઈ. તો તમે જોઈ શકશો, એક ટમેટા નાખ્યા, એક બટેટું ને એક લીલું બે મરચું નાખ્યું, હળદર નમક નાખીને આપણે બાફવા મૂકી દીધો છે. તો તમે જોઈ શકશો દાળ એકદમ મસ્ત થઈ ગઈ. આવી રીતના ગાઈસ જરૂરથી એકવાર તમે ટ્રાય કરજો. તો આજે મારે બનાવવાનું હતું ચોરી બટેટાનું શાક. તો ચાલો આ ચોરી બટેટાનું શાકનું રેસીપી પણ તમારી સાથે શેર કરી દઉં ફટાફટ. આ થોડુંક લેટ થઈ ગયો હતો, સન્ડે હતો ને એટલે સવારનો પણ બ્લોગ આપણે અપલોડ કરેલો છે, તમે જઈને જોઈ શકશો. તો વિડીયો સારું લાગે તો લાઇક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ક્યુટ એક કોમેન્ટ પણ કરી દેજો તો મને પણ ખ્યાલ આવે કે તમને વિડીયો કેવું લાગે છે. તો ચાલો આજે મારે ચોરીનું શાકનું રેસીપી પણ તમને બતાવું. જો ઓલમોસ્ટ તો બધે બનાવતા જ હશે, પણ આ રીતના મેં બે ટમેટા લઈ લીધા હતા નાના નાના. તો ફટાફટ એક ડુંગળી આપણે સુધારી નાખી. તો ચાલો મારે થોડું લેટ થઈ ગયો તો વાગી ગયા હતા લગભગ મારે ખ્યાલથી 12 થઈ ગયા હતા. તો ફટાફટ સુધારીને આપણે શાક પણ વઘાર નાખી. મેં તમને એક બાજુ મારે દાળ પણ થઈ ગયા હતા, ભાત પણ થઈ ગયા હતા. આજે કોઈને રોટલી ખાવાનું નહોતું કેમ કે લેટ આપણે નાસ્તો કર્યો હતો એટલે બધાને દાળ ભાત જ ખાવા હતા. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલો આપણે દાળ ભાત બનાવી નાખી. તો તેલ નાખ્યા, મેં 3 પાવરા નાખ્યા છે એટલે ઓલમોસ્ટ 3 નાખી દીધા હતા. થોડુંક તેલવાળું વધારે ગમે એટલે તમારા હિસાબથી તમે ઓછું ખાતા હો તો તમે ઓછું પણ તેલ એડ કરી શકો. મેં તો વધારે એમાં થોડું તેલવાળું તીખું જોવે એટલે. તો નેપકિન લીધો હતો હાથ લેવા માટે, મોઢું લેવા માટે નહોતું લીધો, હાથ લેવા માટે લીધો હતો. તો આપણે રાઈ 1 ચમચી એડ કરી દીધો હતો. તો દાળ પણ મારે થઈ ગયા હતા. દાળનું પણ ફટાફટ આપણે એક બાજુ તૈયારી કરી લઈ. તો 2 ચમચા લઈ લીધા હતા. ચાલો ફટાફટ એને મિક્સ કરી નાખીએ. તો બફાઈ જ ગયા હતા, થોડું મિક્સ કરીને આપણે વઘાર દઈશું. બ્લેન્ડર નથી મારવાનું, એકવાર એવી રીતે તમે ટ્રાય કરજો. તો ડુંગળીને ફ્રાય કરી, લીમડો નાખી દીધો, સ્વાદ પ્રમાણે નમક કરી શકો એમાં. તો નમકને ડુંગળીને બધું ફ્રાય થાય ત્યાં સુધી આપણે થોડી વેટ કરી પછી ટમેટા આપણે એડ કરી દઈશું. તો 2 ટમેટા લીધા તમે નાના નાના મીડિયમ સાઇઝના. નમક તો નખાઈ જ ગયા હતા. એ બધી મસાલા આપણે એડ કરી. એના વગર તો શાક કોઈ ટેસ્ટ લાગશે નહીં આપણને. તો તમે જોઈ શકશો 2 ચમચી મેં મરચું પાવડર, 1 ચમચી હળદર ને 2 ચમચી ધાણા જીરું. તો થોડું ખાંડ પણ આપણે એડ કરી દઈ, ખટ મીઠા થઈ જાય આપણી સબ્જી. તો જોઈ શકો છો મસાલા એકદમ તેલમાં ચડી ગયા હતા, તેલ પણ છોડી દીધા હતા એને, મસ્ત ચડવા આવ્યા હતા ટમેટા ને ડુંગળી. તો અડધું ફાડું આપણે લીંબુ એડ કરશું એમાં. તમને ખાટું પસંદ તો તમે લીંબુ પણ એડ કરી શકો. આમાં તો થોડું ખટ મીઠું શાક જોવે એટલે મેં એમાં નાખી દીધા હતા અડધું ફાડું લીંબુ. તો તમે જોઈ શકશો આ રીતના જરૂરથી એકવાર તમે ટ્રાય કરજો. કુકરમાં બનાવી એના કરતાં મેં 2 સીટી લગાડ્યા હતા. તો 2 સીટીમાં મારે બફાઈ ગયા હતા એકદમ મસ્ત. તો તમે જોઈ શકશો શાક પણ જોવાથી પણ ટેસ્ટ લાગે છે ને. તો તમને લોકો પણ જોઈને ખાવાની ઈચ્છા થતી હોય તો આવી જજો મારા ઘરે જમવા માટે થઈને. વેલકમ. તો તમે જુઓ કેવી રીતના શાક પણ એકદમ કલર પણ તમે જોઈ શકશો કે તમને ખ્યાલ આવશે કલર ઉપરથી કે કેવું બન્યું છે. દાળ પણ મેં વઘાર લીધા હતા ને આંબા હળદર આપણે સુધાર્યા હતા ખાવા માટે થઈને. તમે જોઈ શકશો ભાત બની ગયા હતા. તો ચાલો જમી લો, પેટ પૂજા કરી લો, પછી તમને મળું. તો જમી તો લીધું ગાઈસ, નીંદર પણ આવે છે તો સાફ સફાઈ કોણ કરશે, વાસણ ને બધું તો સાફ તો કરવું પડશે. ચાલો આપણે ઓલમોસ્ટ વાસણ સાફ કરવા પણ અત્યારે જાય. જમી લીધું તો ઊંઘ આવે છે તો પણ ફટાફટ આપણે વાસણ સાફ કરી લઈએ ને પછી આપણે સૂઈ જઈશું થોડી વાર માટે. તો એટલું બધું લેટ થઈ ગયું હતું, ઓલમોસ્ટ જમી લીધું ને તો 2 વાગી ગયા હતા આજે મારે. તો સન્ડેના દિવસે અમારે એવું જ થાય કેમ કે દરરોજ ડેલી રૂટીનમાં તો આપણે સવારે વહેલા ઉઠતા હશે, પણ સન્ડે હોય છે તો મારે જેમ કોણ લેટ ઉઠતા હોય તો મને કોમેન્ટ કરજો. તમે કિચનમાં આવી ગઈ હતી ફટાફટ વાસણમાં ચોકડીમાં તમે જોઈ શકશો એકદમ ઢગલો પડ્યો છે. તો થોડીક દયા આવતી હોય તો આવી જજો મને થોડીક હેલ્પ કરવા માટે થઈને. તો કાંઈ વાંધો નહીં. તો ચાલો ફટાફટ આપણે કન્ટિન્યુ આપણું કામ કરી લઈએ, પછી તમને મળીશું વિડીયોમાં. બના રહેજો, કન્ટિન્યુ રહેજો વિડીયોમાં ગાઈસ.